त्वदम्बुलीन दीनमीन दिव्य संप्रदायकं कलोमलोध पापहारि सर्वतीर्थनायकं सुमच्छ कच्छ नकर चक्र चक्रवाकशर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિ। આજનો વિષય છે ત્રિવેણી સંગમનું આટલું બધું મહત્વ કયા કારણે છે, અને એમાં પણ જ્યારે પ્રયાગરાજમાં જે ત્રિવેણી રચાઈ રહી છે ગંગા, યમુના અને સરસ્વતી દેવીની, તો એનું મહત્વ આટલું બધું કેમ છે કે જ્યાં મહાકુંભ યોજાઈ રહ્યો છે? કારણ એકમાત્ર જો વિચાર કરીએ તો ગંગાજીની ઉત્પત્તિ વિશે વિચાર કરીએ। જ્યારે ભગવાન વિષ્ણુ નારાયણ વામન અવતાર લે છે અને વામન અવતારમાં બલિરાજાને જોડેથી સંકલ્પ લેવડાવી અને વામનમાંથી વિરાટ થાય છે, પહેલા બે પગલામાં આ સંપૂર્ણ બ્રહ્માંડ મપાઈ જાય છે, અને જ્યારે બીજું પગલું ભગવાન ઉપર ધરી રહ્યા છે માપ કરવા માટે, ત્યારે એ પગલું સત્યલોકમાં બ્રહ્માજી સમક્ષ પહોંચે છે, એટલે કે પગના ચરણારવિંદ ત્યાં પ્રગટ થાય છે। અને જ્યારે બ્રહ્માજી એ જોવે છે કે આ સાધન ભૂતા પરત તત્વના પદચિહ્ન વિશ્વને માપવા માટે ઉઠ્યા છે, વિશ્વના કલ્યાણ માટે ઉઠ્યા છે, ત્યારે બ્રહ્માજી પોતાના પાસે જે પાણી છે એ પાણીથી ભગવાનને પગનું પ્રક્ષાલન કરે છે, ભગવાનના પગ ધોવે છે, અને એ પાણી પાછું કમંડલમાં સાચવીને એકત્ર કરી લે છે। અને સાચા અર્થમાં જ્યારે ભગીરથ મહારાજ તપશ્ચર્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કરે છે, અને જ્યારે એ ચરણારવિંદનું પાણી સત્યલોકમાંથી બ્રહ્માજી નીચે વહાવે છે, જે ભગવાન નારાયણના પગનું ધોવાણ છે, એને ભગવાન સાંબ સદા શિવ પોતાની જટાઓમાં ધારણ કરે છે, કેમ કે ભગવાનના શ્રી અંગ ઉપરથી ઉતર્યું જે પાણી છે એ પાણી નથી, એ જળ પણ નથી, એ ગંગા જળ પણ નથી, એ સાચા અર્થમાં ચરણામૃત છે। અને એને ધારણ કરીને ભગવાન સાંબ સદા શિવ જ્યારે વહાવે છે, એટલે કે બ્રહ્માજી દ્વારા રચિત થયા પછી ભગવાન વિષ્ણુ નારાયણના નખ નિર્ગતા મુનિવંદિતા એ નખમાંથી ઉત્પન્ન થયેલી માં જગદંબા, અને એમાંથી જ્યારે એ ધોબન રૂપે ઉતરી એ જે પાણી છે એ અમૃત છે એ ભગવાન સાંબ સદા શિવની જટાઓમાં વ્યાપ્ત થાય છે, અને પછી જ્યારે એ ગૌમુખમાંથી પ્રવાહિત થઈને બહાર આવે છે, તો એ ચરણામૃત, એ નખ નિર્ગતા, એ જગદંબા ગંગા એક જ સેકન્ડમાં સગર મહારાજના 60,000 સંતાનોને મોક્ષ આપી શકતી હોય, એમાં કોઈ શંકા ન હોઈ શકે। બીજી જગ્યાએ યમુના મહારાણી, જે ભગવાન કૃષ્ણની અષ્ટપટરાણીઓમાંના એક છે, સાક્ષાત સૂર્યનારાયણના સંતાન છે। શાસ્ત્રો સ્પષ્ટ રૂપે એમ કહે છે કે ગંગા સ્નાને પણ યમુના પાને, જેનું પાણી પી લેવામાં આવે તો પણ ઉત્તમ ગતિ મળી જતી હોય, તો એમાં પણ ક્યાં શંકા રહી શકે છે? અને ત્રીજા નંબરમાં ગુપ્ત સરસ્વતી, જ્યારે સરસ્વતી દેવી ત્યાંથી પ્રગટ થાય છે, યમુનોત્રીમાંથી યમુના મહારાણી પ્રગટ થાય છે, ગૌમુખમાંથી માં ગંગાજી પ્રગટ થાય છે, એમ સરસ્વતી દેવી પ્રગટ થાય છે, ત્યારે એ ગુપ્ત થયા પૂર્વે જ્યાંથી પ્રવાહિત થઈ રહી છે એ જગ્યા ઉપર પણ જ્યારે ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરી રહ્યા છે, તો એ જળને જાણે પોતાના શરીરમાં ગ્રહણ કરે છે, ત્યારે એ જળ એમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરનારું બની જાય છે। હા, એ ગુપ્ત એટલા માટે થયા, એમાં બે જગ્યાઓ એ જોવા મળે છે કે ભીમ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા છે સ્વર્ગારોહણ માટે, અને દ્રૌપદી એ ધારાને, એ પ્રવાહને જ્યારે પસાર નથી કરી શકતા, ત્યારે ભીમ પોતાની ગદાના પ્રહારથી એ જગ્યા ઉપર ખાડો કરી દે છે, અને એ જગ્યાએથી આજે પણ એવું સમજી શકાય એવી જગ્યા ત્યાં છે કે જેના કારણે એવું લાગે છે કે અહીંથી માં જગદંબા નીચે પછડાય છે, અને ત્યાંથી ક્યાં જતી રહે છે એ આજ દિન સુધી કોઈને ખબર પડી નથી। વૈજ્ઞાનિકોએ પ્રયત્ન તો કર્યા જ છે, પણ મળી શક્યા નથી કે આ ક્યાં જાય છે। અને બીજું પણ એક કારણ એવું જોવા મળે છે કે મહાભારત જ્યારે લખાવવામાં આવી રહ્યું હતું, ત્યારે માં જગદંબાનો જે પ્રવાહ હતો એટલો પ્રબળ હતો, ઉર્મિઓ એટલી બધી ઉત્સાહમાં હતી કે એનો જે પાણીનો કલકલ અવાજ છે એ વિક્ષેપ પાડવા લાગ્યો, અને જ્ઞાનવંતા સરસ્વતી દેવીને ત્યાં શ્રાપ મળે છે, અને એટલા માટે ગણેશજી અને વેદવ્યાસજીના શ્રાપના કારણે થઈને પણ દેવી ગુપ્ત અવસ્થામાં પહોંચી જાય છે। તો જ્યારે 12 વર્ષે પ્રયાગરાજમાં
આ ત્રિવેણી સંગમના ક્ષેત્રમાં એક સ્થાન વિશેષતા દેખવા મળતી હોય, એક ઘટના વિશેષતા જે સમુદ્ર મંથનની છે એ જોવા મળતી હોય, જે સમયની અનુકૂળતા એટલે કે 12 વર્ષ વીત્યા છે અને પછી સૂર્યનારાયણ મકરમાં પ્રવેશ કરતા હોય, બૃહસ્પતિ મહારાજ યોગ્ય રાશિમાં પ્રવેશ કરતા હોય, શનિ મહારાજ સુયોગ્ય નક્ષત્રોમાં પ્રવેશ કરતા હોય, આવી ભૌગોલિક સ્થિતિમાં, ગોચરની સ્થિતિમાં, જ્યોતિષીય ગણનાની સ્થિતિમાં પણ જ્યારે આ સ્થિતિ ઊભી થતી હોય તો એ જગ્યાએ જે સંગમ છે, જે 3 નદીઓનો સમન્વય છે, એની મહત્વતા ક્યાંથી ઓછી હોઈ શકે? જેમ કે ગંગાજી શુદ્ધતા આપે છે, યમુનાજી પ્રેમ આપે છે અને માં સરસ્વતી જ્ઞાન આપે છે. અને જ્ઞાન હંમેશા છુપાયેલું હોય છે. જ્ઞાન વહેતું જરાય નથી હોતું, પણ ક્યાં વહે છે? એ વ્યક્તિના શબ્દોમાં, વ્યક્તિઓના વિચારોમાં અને વ્યક્તિઓના કવનમાં વહે છે. અને એટલા માટે માં સરસ્વતી ગુપ્ત રૂપે છે. તો શાસ્ત્રો સ્પષ્ટ રૂપે એવું કહે છે કે ત્રિવેણીમાં સ્નાન કરીએ તો 100% પાપમાંથી મુક્તિ મળે છે અને મળે જ છે. પણ સાથે સાથે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યારે ગંગાજીનું જે શુભ્ર રંગનું, શ્વેત રંગનું જળ વહી રહ્યું છે, બાજુમાં યમુના મહારાણીનું નીલ વર્ણનું, શ્યામા વર્ણનું જે પાણી વહી રહ્યું છે અને ગુપ્ત સરસ્વતી અંદરથી પ્રગટ થાય છે, તો બંને ધારાઓ ત્યાં સ્પષ્ટ રૂપે અલગ અલગ જોવા મળી જ રહી છે. અને એ બંને ધારાઓના પાણી એક ત્રિવેણી સંગમના સ્થાન પર એકમેકમાં મળી રહ્યા છે. તો ત્યાં શુદ્ધતા પણ છે, પવિત્રતા પણ છે, પ્રેમ લક્ષણા ભક્તિનું અનુબંધન પણ છે અને સાથે જ્ઞાનની ઉર્જા પણ છે. અને એટલા માટે જ્યારે સવિતા સૂર્યનારાયણની સાક્ષીએ બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમે સ્નાનાદિક કર્મ કરીને બહાર આવો છો ત્યારે તન તો ધોવાય જ છે, મન પણ ધોવાય છે. અને એટલા માટે આ ત્રિવેણીનું આટલું મોટું મહત્વ છે 3 જગ્યાએ. અને જ્યાં જ્યાં સંગમ ક્ષેત્રો છે ત્યાં દરેક જગ્યાએ દરેક નદી જે લોકમાતા છે એનું કોઈના કોઈ કારણ અને મહત્વ છુપાયેલું, જે આટલા બધા સિદ્ધ મહંતોના સ્નાનાદિક કર્મ માટે પ્રશસ્ત છે, આટલા બધા લાંબા પથને કાપીને આવે છે, ઘણી બધી ઔષધિઓને પોતાના પાણીમાં વારે વારે ગ્રસિત કરીને આવે છે, ઘણા બધા દેવસ્થાનોને સ્પર્શ કરીને આવે છે. એ પવિત્રતા આપણને સીધી આ ત્રિવેણી સંગમમાંથી મળતી હોય છે. અને જ્યારે પણ તમે ત્રિવેણી સંગમમાં જાઓ છો ત્યારે એ 3 નદીઓના વિશે જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. અને જાણ્યા પછી જ્યારે તમે એમાં ડૂબકી લગાવો છો, એ આસ્થાની ડૂબકી તમને પવિત્રતા આપનારી સિદ્ધ ડૂબકી સાબિત થશે અને એ જ સિદ્ધ ડૂબકી તમને ઈશ્વરના નજીક લઈ શકશે. આશા કરું છું કે ત્રિવેણીમાં સ્નાન કર્યા બાદ આપણું શરીર શુદ્ધ થાય, મન પવિત્ર થાય અને ઈશ્વરના સાનિધ્યમાં આપણે વધુ એક કદમ આગળ વધી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.